વિજરખી પાસે બુલેટ ચાલકને કાર નીચે કચડી નાખનાર પ્રેમી અને બેવફા પત્નીની અટકાયત. જામનગર કાલાવાડ રોડ ઉપર વિજરખી પાસે રવિવારે સાંજે એક બાઇકને મોટરે ઠોકર મારતા બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યું. આ બનાવ અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યા પછી પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી મૃતકના પત્ની અને તેના પ્રેમીની વિધિવત ધરપકડ કરી છે. જામનગર કાલાવાડ રોડ ઉપર આવેલા વિજરખી ગામ પાસે રવિવારે 4:30 વાગ્યે GJ 27 DJ 9310 નંબરના બુલેટ મોટરસાયકલ પાછળ GJ 20 AQ 8262 નંબરની જીપ કંપનીની કંપાસ મોટર ટકરાઈ પડી હતી અને ગંભીર ઈજા પામેલા બાઇક ચાલક રવિભાઈ ધીરજલાલ મારકણા નામના કાલાવડના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અકસ્માત સામાન્ય અકસ્માતો નહીં પરંતુ હત્યાનો હોવાની શંકા ઊભી થતા પોલીસે હાથ ધરેલી તપાસમાં પૂર્વયોજિત રીતે કાવતરું રચી બુલેટ ચાલક રવિભાઈને મોતને ઘાટ ઉતારી દેવાનો ઘટસ્ફોટ થયો હતો. આ યુવાનના પત્ની રિંકલબેન તેના પ્રેમી અક્ષય છગનભાઈ ડાંગરિયાએ કાંટો કાઢી નાખવા માટે આખો બનાવ ઊભો કર્યાનું ખુલ્યું હતું. આ કિસ્સાની તપાસ ગ્રામ્ય DYSP RB દેવથાના વડપણ હેઠળ PI MN શેખ તથા સ્ટાફે મૃતકના પિતાની ફરિયાદ પરથી હાથ ધરી, જેમાં આરોપી અક્ષય ડાંગરિયા તથા રિંકલબેન મારકણાની ધરપકડ કરવામાં આવી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI MN શેખ અને સ્ટાફે પૂછપરછ શરૂ કરી છે. બંને આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ સ્થળ પર લઈ ગઈ છે. જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ 4 વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવેલ. આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણ જનાર છે રવિભાઈ મારકણાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ. ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા, જે મરનાર રવિભાઈના પિતા છે, તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય. આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે. તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી PI દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ પંચ એ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.